ભરૂચની જેપી કોલેજમાં વિના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતની કિરણ હોસ્પિટલમાં અને ભરૂચની જેપી કોલેજના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં 18 નિષ્ણાંત તબીબોની ટીમે સેવા આપી હતી। આ કેમ્પમાં બ્લડ શુગર, ઇસીજી અને ગાયનેક તેમજ આંખ સહિતના રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં કોલેજના આચાર્ય ડૉક્ટર એન.વી. પટેલ, હેલ્થ કમિટી સભ્ય વીરપાલસિંહ મોરી તેમજ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પ 31મી ઓગસ્ટ સુધી ચાલશે। શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને કિરણ હોસ્પિટલ સુરતના ઉપક્રમે શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓનું પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ 4 દિવસ માટે રાખેલ છે, તારીખ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2024। તો શ્રી કિરણ હોસ્પિટલ સુરતના સહયોગથી અહીંયા આપણે અત્રેની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખેલ છે, જેમાં ઇસીજી, ત્યાર પછી આંખની તપાસ, રેન્ડમ બ્લડ શુગર, પીએફટી ટેસ્ટ, ગાયનેકોલોજીસ્ટના ડૉક્ટર છે અહીંયા ઉપસ્થિત। તો અહીંયા સુરતથી જે ડૉક્ટરોની ટીમ આપી છે એમાં MBBS ડૉક્ટર જાનવીબેન અને માનસીબેન અહીંયા હાજર છે। તે ઉપરાંત બીજા સપોર્ટિંગ સ્ટાફ છે, એમના ટોટલ 18 જણની ટીમ અહીંયા આવેલી છે સુરતથી, અને આપણી કોલેજના વિદ્યાર્થીઓને ફ્રીમાં મેડિકલ ડાયગ્નોસિસ કરે છે અને ચેક કરીને એમને સજેશન આપે છે અને ફાઇલ પણ આપે છે સાથે। તો આ રીતે એક આ સેવાનું કાર્ય કિરણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે, એ બદલ આખી આ ડૉક્ટરોની ટીમ સાથે જે આવેલા બધા મેમ્બર અને કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીઓનો હું અત્રેથી આભાર માનું છું કે જેથી કરીને અમારી કોલેજના વિદ્યાર્થીઓને આ ફ્રીમાં સેવા પ્રાપ્ત થયેલ છે। થેન્ક યુ વેરી મચ।